નમસ્કાર દર્શક મિત્રો, આપણે જોયું કે કઈ રીતે હાલમાં જ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે એક ડિફેન્સ પેક્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। આ ડિફેન્સ પેક્ટની વિગતો ખૂબ બહાર નથી આવી, પરંતુ આ ડિફેન્સ પેક્ટ જે કરવામાં આવ્યો છે તેમાં એક વસ્તુ ચોક્કસ છે કે જો બેમાંથી કોઈ પણ એક દેશ પર બાહ્ય તાકાત દ્વારા જો કોઈ આક્રમણ કરવામાં આવે છે તો આ આક્રમણ બે દેશો પર થયેલું ગણાશે। આમ સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે આ જે કરાર થયો છે, જે ડિફેન્સ પેક્ટ પર હસ્તાક્ષર થયા છે, તે ક્યાંક ને ક્યાંક નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટો જેવું જ છે। હવે વાત કરીએ કે આ ડિફેન્સ પેક્ટ એ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, આ પછી સાઉદીના જે ક્રાઉન પ્રિન્સ છે જેમનું ફેમસ નામ છે MBS એટલે કે મોહમ્મદ બિન સલમાન, અને પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, આ ત્રણેય પોતાની હાજરીમાં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે આ ડિફેન્સ પેક્ટ પર હસ્તાક્ષર કર્યા છે। તો હવે આપણે જોઈએ કે પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના જે સંબંધો છે તેને આપણે ક્રોનોલોજીની મદદથી સમજીશું। તો સૌપ્રથમ આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સાઉદી અરેબિયા આરબ વર્લ્ડનું સૌથી, હાલમાં એવું કહેવાય છે, સૌથી તાકાતવર રાષ્ટ્ર, અને ભારતીય ઉપમહાદ્વીપમાં આવેલું આ પાકિસ્તાન। સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના સંબંધો જે છે તેની શરૂઆત સૌથી પહેલાં 1960ના દાયકાથી થાય છે, જ્યારે બે દેશો એ એકબીજા સાથે ખૂબ મોટા પાયે કરારો પર હસ્તાક્ષર કર્યા હતા। અને તે પછી એક વર્ષ આવે છે 1979નું વર્ષ, જ્યારે સાઉદી અરેબિયામાં આતંકવાદી હુમલો થાય છે। સાઉદી અરેબિયામાં જે ત્યાંના મૂળ કબીલા હોય છે, જે જુહાઈમન આતંકવાદીઓ હોય છે, તેઓ મક્કામાં હુમલો કરે છે, અને આ આતંકવાદી હુમલા દરમિયાન પાકિસ્તાન તેની સ્પેશિયલ ફોર્સિસને મોકલે છે। અને આ પછી 1982ના વર્ષમાં જ્યારે પાકિસ્તાનમાં જનરલ બને છે જિયા ઉલ હક, તેઓ સાઉદી અરેબિયા સાથે બાયલેટરલ સિક્યુરિટી કોઓપરેશન એગ્રીમેન્ટ કરે છે, જે અંતર્ગત પાકિસ્તાન સાઉદી અરેબિયાની સેનાને ટ્રેનિંગ પૂરું પાડવાનું વચન આપે છે, અને આ પછી સાઉદી અરેબિયા પાકિસ્તાની હથિયારોનું સૌથી મોટું ખરીદદાર બનીને પણ ઉભરે છે। અને એવું પણ કહેવાય છે કે સાઉદી અરેબિયાએ જે પાકિસ્તાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ છે એટલે કે પરમાણુ કાર્યક્રમ છે તેને પણ કોઈક ને કોઈક કાલખંડમાં પોતાનું ફંડિંગ આપેલું છે। અને સૌથી મોટું એક જે વર્ષ આવે છે 1989નું વર્ષ, કે જ્યારે પાકિસ્તાનનો પડોશી દેશ અફઘાનિસ્તાનમાંથી USSRની વિદાય થાય છે, અને અફઘાનિસ્તાનમાં જ્યારે જે ગ્લોબલ જિહાદ ભડકાવવામાં આવે છે ત્યારે જે ગ્લોબલ જિહાદને ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે સાઉદી અરેબિયા દ્વારા 1989ના સાલમાં, અને પાકિસ્તાન દ્વારા તે જેટલા પણ જે સૈનિકો છે તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે અને તેમને લોજિસ્ટિક પ્રોવાઈડ કરવામાં આવે છે। આમ પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના સંબંધો ખૂબ જૂના છે, પરંતુ એક વસ્તુ સાફ છે કે હંમેશાથી પાકિસ્તાન એ ભારત અને આ જેટલા પણ ગલ્ફ નેશન્સ છે અને તેમાં પણ સાઉદી અરેબિયા વચ્ચે 1960ના દાયકાથી જ એક કોમ્પ્લિકેટિંગ ફેક્ટર બનીને ઉભર્યું છે। કેમ કે હંમેશાથી પાકિસ્તાન એવો દાવો કરતો આવ્યું છે કે આપણે એ જેટલા પણ આરબ દેશો છે તેમની સાથે મળીને તે એક ઇસ્લામિક દેશોની એકતાનું એક નરેટિવ ઊભો કરવા માંગે છે। તેના કારણે પાકિસ્તાન હંમેશાથી એક કોમ્પ્લિકેટિંગ ફેક્ટર બનીને ઉભર્યું હતું। પરંતુ આ પછી હવે આપણે સમજીએ ભારત અને સાઉદી અરેબિયાની જે મિત્રતા છે તે ક્રોનોલોજીની મદદથી, કે જેમાં સાઉદી અરેબિયા અને ભારત એકબીજાના ખૂબ નજીક આવે છે। સૌપ્રથમ વાત કરીએ કે ટ્રેડ, તો હાલમાં ભારત સાઉદી અરેબિયાનું બીજું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે, અને આપણે જણાવી દઈએ કે સાઉદી અરેબિયામાં હાલમાં 27 લાખ જેટલા ભારતીયો ત્યાં રહે છે અને ત્યાં પોતાનો કામ ધંધો કરે છે। આ ભારત અને સાઉદી અરેબિયાના સંબંધોમાં બે ડેક્લેરેશનનું મહત્વ સૌથી વધારે છે, એક છે દિલ્હી ડેક્લેરેશન અને એક છે રિયાદ ડેક્લેરેશન। વાત કરીએ 2006ના વર્ષની, કે જ્યારે સાઉદી અરેબિયાના રાજા અબ્દુલ્લા ભારતની મુલાકાતે આવ્યા હતા, અને તે વખતે ભારતના જે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને જે કિંગ અબ્દુલ્લા વચ્ચે દિલ્હી ડેક્લેરેશન પર હસ્તાક્ષર થયા હતા। અને આ પછી 2010ના વર્ષમાં
ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા અને તે દરમિયાન ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે રિયાદ ડેક્લેરેશન પર હસ્તાક્ષર થયા હતા. અને આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2014માં સત્તામાં આવ્યા ત્યારે તેઓ સૌપ્રથમ વખત 2016માં સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા. અને આ પછી ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સંબંધો એટલા બધા પરસ્પર રીતે એટલા બધા વધ્યા છે કે થોડાક સમય પહેલાં જ્યારે એપ્રિલ મહિનામાં પહલગામનો જે આતંકવાદી હુમલો થયો ત્યારે પણ સાઉદી અરેબિયાએ પહલગામના આતંકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. તો હવે કયા એવા સંજોગો ઊભા થઈ ગયા છે કે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન હવે ફરી એકવાર જોડે આવવા જઈ રહ્યા છે? તો સૌથી મોટું કારણ એ છે કે થોડાક સમય પહેલાં ઇઝરાયલે કતર પર એક ડાયરેક્ટ સ્ટ્રાઇક કરી હતી, જેમાં હમાસના જે 5 આતંકીઓ માર્યા ગયા હતા અને કતારના જે સુરક્ષા અધિકારીઓ હતા તે પણ માર્યા ગયા હતા. અને તેના કારણે હવે એવું કહેવાય છે કે સમગ્ર મિડલ ઇસ્ટમાં અને ખાસ કરીને આરબ જગતમાં જેટલા પણ યુએસના સહયોગી દેશો છે તેમની યુએસની જે સિક્યોરિટી ગેરંટીઝ છે તેમાંથી હવે શ્રદ્ધા ઓછી થતી જાય છે. માટે જ હવે પહેલીવાર કોઈ આરબ દેશે ન્યુક્લિયર આર્મ્ડ દેશ સાથે આવી રીતે હસ્તાક્ષર કર્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જો બેમાંથી કોઈ એક દેશ પર આક્રમણ થશે તો તે આક્રમણ બે દેશો પર થયેલું ગણાશે. આમ હાલની જે પરિસ્થિતિ છે અને હાલમાં જે રીતે મિડલ ઇસ્ટમાં એટલે કે પશ્ચિમ એશિયામાં જે રીતે અમેરિકાની સિક્યુરિટી ગેરંટીઝમાંથી આ જે દેશોનો વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે તેના કારણે હવે સાઉદી અરેબિયાએ આ પગલું ઉઠાવ્યું હોય તેવું કહેવાઈ રહ્યું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કહેવાય છે કે ન કોઈ કોઈનું કાયમી સગું હોય છે કે ન કોઈ કોઈનું કાયમી દુશ્મન હોય છે. પરંતુ આપણે જોયું કે કઈ રીતે સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના સંબંધો 1960ના દાયકાથી જ ખૂબ ફૂલ્યા ફાલ્યા છે. અને એક વસ્તુ પણ આપણે જણાવી દઈએ કે પાકિસ્તાન હાલમાં ખૂબ મોટા પાયે ઇકોનોમિક સ્ટ્રેસનો સામનો કરી રહ્યું છે. અને થોડાક સમય પહેલાં જ્યારે ઇમરાન ખાન પણ સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા ત્યારે પણ સાઉદી અરેબિયાએ ખુલીને પાકિસ્તાનને મદદ કરી હતી. અને સમયાંતરે સાઉદી અરેબિયા પાકિસ્તાનને ખૂબ મોટા પાયે ફંડ્સ આપતું આવ્યું છે. તો આ કારણ છે કે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે હાલમાં આ એક કરાર પર હસ્તાક્ષર થયા છે. હવે આ મામલે ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. Okay, see, India and Saudi Arabia, we have a wide-ranging strategic partnership which has deepened in the last several years considerably. We expect that this strategic partnership will keep in mind mutual interest and sensitivities. તો પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના ડિફેન્સ પેક્ટને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.